હેલો એન્ડ વેલકમ એવરીવન ટુ મેક્સ સ્પાર્ટન્સ. આજના વિડીયોમાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે જે ગેટ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે આઈઆઈટી દ્વારા એના વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપણે આ વિડીયોમાં કવર કરીશું. આમાં આપણે આજે ગેટ એક્ઝામની પેટર્ન શું હોય છે, કેટલો ટાઈમ અવેલેબલ હોય છે, મિકેનિકલ એન્જિનિયરિંગના કયા કયા સબ્જેક્ટ્સ પૂછવામાં આવે છે, એમનું વેઇટેજ શું હોય છે, એના સિવાય કયા કયા સબ્જેક્ટ્સ પૂછવામાં આવે છે અને આ એક્ઝામની પ્રિપરેશન કઈ રીતે કરી શકાય એ બધી જ આપણે ઇન્ફોર્મેશન આજે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મેં એક આની પહેલા પણ વિડીયો બનાવ્યો છે કે તમારે શેના ગેટ એક્ઝામ કેમ આપવી જોઈએ. તો જો તમે હજી સુધી એ વિડીયો ના જોયો હોય તો અહીંયા હું આઈ બટનમાં એ વિડીયોની લિંક મૂકી દઈશ. તમે પહેલા જઈને એ વિડીયો કમ્પ્લીટ જોજો, એના પછી આ વિડીયો પર આવજો. ઓકે, ચલો. આપણે આગળ વધીએ એ પહેલાં એક અનાઉન્સમેન્ટ છે કે આપણી જે ટેલિગ્રામ ચેનલ બનાવી છે મેં, જેનું નામ રાખ્યું છે મેં મેક્સ સ્પાર્ટન્સ, એના ઉપર મેં જે તે ટાઈમે ગેટ એક્ઝામની પ્રિપરેશન કરી હતી ત્યારની મારી હેન્ડ રિટન નોટ્સ જેટલી પણ છે દરેક સબ્જેક્ટની એ મેં અહીંયા આ ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરેલી છે. તો તમે ત્યાંથી એને એક્સેસ કરી શકો છો અને તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકો છો. આ સિવાય પણ તમને કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય, કોઈ ડાઉટ્સ હોય કે એના સિવાય પણ કંઈ ગાઈડન્સ જોઈતું હોય તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો લેટ સ્ટાર્ટ ધ વિડીયો. આપણે ગેટ એક્ઝામ જે છે એમાં ટોટલ 65 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. એની જો પેટર્નની વાત કરીએ તો આપણી જોડે ટોટલ 65 ક્વેશ્ચન હોય છે. એમાંથી 30 ક્વેશ્ચન જે છે એ 1 માર્કના હોય છે અને 35 ક્વેશ્ચન જે છે એ 2 માર્કના હોય છે. તો 1 માર્કના ક્વેશ્ચનનું કેટલું વેઇટેજ છે 30 અને 2 માર્ક્સના ક્વેશ્ચનનું વેઇટેજ છે 70. એમ થઈને ટોટલ 100 માર્ક્સની ગેટ એક્ઝામ લેવામાં આવે છે. તો આ 65 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણી જોડે ટાઈમ કેટલો હોય છે 3 અવર્સ. 3 કલાક હોય છે આપણી જોડે માત્ર આ 65 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, જે કેટલા થાય 180 મિનિટ. તો પર ક્વેશ્ચન આપણી જોડે મોટા અપ્રોક્સિમેટલી 3 મિનિટ જેટલો ટાઈમ અવેલેબલ છે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. તો તમે વિચારો કેટલો વધારે ટાઈમ આપણી જોડે અવેલેબલ હોય છે ગેટ એક્ઝામમાં કમ્પેર ટુ બીજી જે પણ ગવર્મેન્ટ એક્ઝામ્સ કે પીએસયુ એક્ઝામ્સ લેવામાં આવે છે એના કરતાં ગેટમાં તમને ખૂબ જ વધારે અમાઉન્ટમાં પર ક્વેશ્ચન સોલ્વ કરવા માટે વધારે ટાઈમ આપવામાં આવે છે. તો અત્યાર સુધીનો મારો અનુભવ એવો રહ્યો છે કે જ્યારે કોઈ ગેટ એક્ઝામ કોઈ પણ અપિયર કરે છે ત્યારે એને એક્ઝામમાં કોઈ દિવસ ટાઈમનો કોઈ ઇસ્યુ થતો નથી. જો તમારી જોડે નોલેજ હોય ને તમે સબ્જેક્ટ સારી રીતે ઇનડેપ્થ ભણેલા હો બધા, તો તમને સફિશિયન્ટ ટાઈમ મળી રહે છે દરેક ક્વેશ્ચનને એટેમ્પ કરવા માટે. અનટિલ એન્ડ અનલેસ તમે કોઈ એક ક્વેશ્ચનને 10-15 મિનિટ સુધી પકડીને બેસી રહો, એ રીતનું ના કરો તો તમને દરેક ક્વેશ્ચન સારી રીતે એટેમ્પ કરવાનો ટાઈમ મળી જશે. તો એ રીતે ટાઈમ ડ્યુરેશન વાઇઝ ગેટ જે છે એકદમ ફ્રેન્ડલી એક્ઝામ છે. ઓકે, એ કેટેગરીમાં આ એક્ઝામ સૌથી ફ્રેન્ડલી છે કે ભાઈ તમને સારામાં સારો ટાઈમ એ પ્રોવાઈડ કરશે. હવે આ જે 1 માર્ક અને 2 માર્કના જે ક્વેશ્ચન પૂછાય છે તો એમાં કયા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. આઈઆઈટીસ છે ને ટોટલ ગેટ એક્ઝામમાં 3 ટાઈપના ક્વેશ્ચન પૂછે છે. એક છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, સિમ્પલ આપણા જે એમસીક્યુઝ પૂછાય છે કે 4 ઓપ્શન આપી દે ABCD અને એમાંથી કોઈ એક પર્ટિક્યુલર આન્સર કરેક્ટ હોય તો એવા એમસીક્યુ ક્વેશ્ચન્સ પૂછાય છે. આની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે 33% નેગેટિવ માર્કિંગ હોય છે. એટલે કે 1 માર્કનો આન્સર તમે ખોટો કર્યો તો 0.33 જેટલા માઇનસ થશે અને 2 માર્કનો આન્સર તમે ખોટો કર્યો તો 0.66 જેટલા માઇનસ થશે. પણ નેગેટિવ માર્કિંગ માત્ર ને માત્ર કયા ટાઈપના ક્વેશ્ચન માટે છે? એમસીક્યુ માટે જ. બીજા ટાઈપના ક્વેશ્ચનમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. સેકન્ડ ટાઈપ આવે છે ન્યુમેરિકલ આન્સર ટાઈપ, એટલે કે એનએટી. આમાં શું થાય કે તમને આખો એક ક્વેશ્ચન આપી દીધો હોય અને એને આખો સોલ્વ કરીને તમારે એક ન્યુમેરિકલ વેલ્યુ લાવવાની છે. ફોર એક્ઝામ્પલ આવી રીતે -0.256, 63.25 કે એ રીતની તમારે જે કાંઈ પણ વેલ્યુ આવે એ તમારે મેન્યુઅલી એક જે ખાલી જગ્યા આપેલી હોય એમાં આન્સર ટાઈપ કરવાનો હોય છે. તો આવા ક્વેશ્ચન્સને કહેવાય છે ન્યુમેરિકલ આન્સર ટાઈપ, એનએટી.
આવા ટાઈપના ક્વેશ્ચનમાં જો તમારો આન્સર તમે એટેમ્પ કર્યો અને ખોટો પણ પડ્યો તો પણ કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. નેક્સ્ટ ટાઈપ જે છે એ છે મલ્ટિપલ સિલેક્ટ ક્વેશ્ચન્સ, મતલબ કે MSQ. આમાં કેવું હોય છે કે તમને એક ક્વેશ્ચન આપી દીધો કે ભાઈ નીચેનામાંથી કયા કયા સ્ટેટમેન્ટ સાચા છે, અને સ્ટેટમેન્ટ આપી દીધા 1, 2, 3 અને 4. તો આ ચારે ચાર સ્ટેટમેન્ટમાંથી કેટલા સાચા છે, મોર દેન 1 કરેક્ટ હશે, એ તમારે સિલેક્ટ કરવાના છે. ધારો કે પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં 2, 3 અને 4 ચાર સ્ટેટમેન્ટ સાચા આપેલા હોય, તો જો તમે 3 ટીક કરો તો જ તમને એનો ફૂલ માર્ક મળશે. જો તમે માત્ર ધારો કે 1 and 3 સિલેક્ટ કર્યું તો તમને તો તમને 0 માર્ક મળશે, ક્યાં કે 4th તમારે સિલેક્ટ કરવાનો રહી ગયો. તો જેટલા કરેક્ટ આન્સર છે એ બધા તમારે સિલેક્ટ કરવાના થશે. યુ નીડ ટુ સિલેક્ટ ઓલ ધ કરેક્ટ આન્સર્સ. દરેક આન્સર કરેક્ટ જે છે એને તમે સિલેક્ટ કરો તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હા, પણ આમાં એક સારી વાત શું છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ થતું નથી. આમાં ટોટલ 3 સ્ટેટમેન્ટ સાચા હતા, એમાંથી તમે 2 જ સિલેક્ટ કર્યા અને તમારો આન્સર ખોટો થઈ ગયો, પણ એની કોઈ નેગેટિવ ઇફેક્ટ થશે નહીં. તો આ એક સારી વાત છે. તો આ રીતના ટોટલ 3 ટાઈપના ક્વેશ્ચન ગેટ એક્ઝામમાં પૂછવામાં આવે છે. નેક્સ્ટ, હજી બીજી અમુક વિશેષતાઓ છે ગેટ એક્ઝામની. એ મોટાભાગના ખબર જ હશે કે આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. તમારી જોડે કોઈ ફિઝિકલ પેપર કે કશું હાથમાં આવશે નહીં, OMR શીટ નહીં હોય, તમારે કોમ્પ્યુટરમાં જ એક્ઝામ આપવાની છે. અને એમાં પણ તમારી જોડે માત્ર માઉસ જ હશે, તમે કીબોર્ડનો પણ ઉપયોગ કરી શકો એમ નથી. બીજું, ફિઝિકલ કેલ્ક્યુલેટર અલાઉડ નથી. તમને એક્ઝામ જ્યારે લેવાશે ત્યારે એના ઇન્ટરફેસમાં આ પ્રકારનું એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, એક્ઝેક્ટ આવું જ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આપવામાં આવશે. આમાં તમારે મેન્યુઅલી માઉસથી દરેક કી પ્રેસ કરી શકશો, અને એનાથી આ જ કેલ્ક્યુલેટરમાં તમારે બધી કેલ્ક્યુલેશન કરવાની છે. તમે જોઈ શકો છો કેટલા બધા ફંક્શન આપેલા છે. મતલબ કે તમારે જો કોઈ પણ પ્રકારનું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવું હોય તો કોઈ જ તકલીફ પડશે નહીં. બહુ જ ઇઝીલી તમે આને એક્ઝિક્યુટ કરી શકશો. આ થોડુંક ટ્રિકી છે, આનું માટે હું એક સેપરેટ વિડીયો બનાવીશ કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એક્ઝેક્ટલી યુઝ કઈ રીતે કરી શકાય ને અલગ અલગ અમુક શોર્ટકટ શું હોય છે યુઝ કરવા માટેના. ઓકે, તો તમારે આ જ કેલ્ક્યુલેટરમાં માઉસથી ક્લિક કરીને બધું કરવું પડશે. તમારી જોડે કીબોર્ડ અવેલેબલ નથી. કીબોર્ડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ સેન્સ કે કીબોર્ડ તમારી સામે પડ્યું હશે પણ તમે યુઝ કરી શકશો નહીં. ઓકે, આમાં ઓનલી માઉસ જ યુઝ કરવાનું આવશે. નેક્સ્ટ, હવે મેઇન વસ્તુ જોઈએ, વેઇટેજ કેટલું હોય છે. આપણે આગળ જોયું તો ટોટલ 100 માર્ક્સની ગેટ એક્ઝામ હોય તો એમાં દરેક સબ્જેક્ટને કેટલું વેઇટેજ આપવામાં આવે છે. તો સૌથી પહેલું છે, પહેલો સેક્શન આવે જનરલ એપ્ટિટ્યૂડ એન્ડ ઇંગ્લિશ. તમને એપ્ટિટ્યૂડ બી પૂછવામાં આવે છે અને ઇંગ્લિશ લેંગ્વેજ પણ પૂછવામાં આવે છે. એના ટોટલ 15 માર્ક્સ છે. એના પછી બીજો જે સબ્જેક્ટ છે એ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. એ 13 માર્ક્સ લખેલું છે IITની વેબસાઇટ ઉપર, પણ ઘણીવાર વેરી કરે છે, 12 માર્ક, 13 માર્ક, 14 માર્ક, પણ ઓન એન એવરેજ 13 માર્ક્સનું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પૂછવામાં આવે છે. અને એના પછી જેટલા પણ ક્વેશ્ચન્સ બચ્યા એ બધા આપણા કોર મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સમાંથી આવશે, જેનું વેઇટેજ છે 72 માર્ક્સ. આ રીતે ટોટલ તમારી ગેટ એક્ઝામ થશે 100 માર્ક્સની. આમાં એક ખાસ વસ્તુ એ છે કે જે આ જનરલ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ વાળો સેક્શન છે એમાં મેજોરિટી ક્વેશ્ચન્સ એપ્ટિટ્યૂડના જ આવે છે. જે 15માંથી 13 માર્ક્સ હશે એ જનરલ એપ્ટિટ્યૂડના હશે, અને ઇંગ્લિશ માત્ર 2 માર્ક્સનું જ પૂછાય છે. એક માર્કના 2 ક્વેશ્ચન પૂછે છે. એટલે જો આપણને ઇંગ્લિશ બહુ ના આવડતું હોય તો ઇઝીલી તમે આ 2 માર્ક છોડી શકો છો, એમાં કોઈ જ વાંધો આવશે નહીં. તમારી જોડે બીજા 98 માર્ક્સ અવેલેબલ હશે સ્કોર કરવા માટે. તો એની પેટર્ન કઈ રીતે હોય છે કે 5 ક્વેશ્ચન હશે 1 માર્કના અને 5 ક્વેશ્ચન હશે 2 માર્કના. એમ કરીને ટોટલ 15 માર્ક્સનો તમારો જનરલ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશનો સેક્શન રહેશે. એના પછી જે આપણું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તો જોયું જ, 13 માર્ક્સનું છે. એના સિવાયના જે મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ બચ્યા એમાં ટોટલ મોટા આટલા 14 સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. તો એમાં તમે વેઇટેજ વાઇઝ જોશો ને તો આપણા જે બેઝિક એન્જિનિયરિંગ રિલેટેડ સબ્જેક્ટ્સ છે, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, પછી હીટ ટ્રાન્સફર,
મેન્યુફેક્ચરિંગ, થિયરી ઓફ મશીન એન્ડ વાઇબ્રેશન, આ બધા જે છે એ એકદમ હેવી વેઇટેજ વાળા સબ્જેક્ટ છે. તો મોર દેન તમારે 50-60 માર્ક્સ લાવવા હોય, માત્ર એટલો જ ટાર્ગેટ હોય તમારો, તો તમે આટલા સબ્જેક્ટ્સ કરીને જાઓ, આ 6 સબ્જેક્ટ, તો પણ એ મોર દેન ઇનફ થઈ જશે. ઓકે, આટલા સબ્જેક્ટમાં માસ્ટરી થઈ ગઈ તો પણ તમે સારામાં સારા સ્કોરથી ગેટ ક્વોલિફાય કરી શકશો. બાકી જો તમે દરેક સબ્જેક્ટ સારી રીતે કવર કરશો તો ખૂબ જ સારા ચાન્સ છે કે તમારા સારો સ્કોર આવી શકે. ઓકે, તો અહીંયાથી આપણે સમજી શકીએ કે ભાઈ કયા સબ્જેક્ટને કેટલું ઇમ્પોર્ટન્સ આપીને શેમાં કેટલી પ્રેક્ટિસ કરવાની છે. તો સૌથી વધારે પ્રેક્ટિસ આપણે આ 6 સબ્જેક્ટમાં હોવી જોઈએ. એના સિવાયના સબ્જેક્ટ બી કરવાના છે, પણ એમાં આપણે એટલો એફર્ટ આપીશું નહીં, જો આપણે ઓછો ટાઈમ હોય તો આપણી જોડે. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે ગેટ 2027 આપવા માંગતા હો, તો તમારે માત્ર ને માત્ર આ 6 સબ્જેક્ટ ઉપર પહેલા ફોકસ કરવાનું. આ 6 સબ્જેક્ટ સારી રીતે કમ્પ્લીટ થઈ જાય પછી જ તમે બીજા સબ્જેક્ટ ઉપર જઈ શકો. અત્યારે સિલેબસ છે ને હમણાં રિવાઇઝ કર્યો છે. આ વખતે આઈઆઈટી મદ્રાસ ગેટ કન્ડક્ટ કરવાની છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાંથી તમે એ સિલેબસ ડાઉનલોડ કરી નાખો, જોઈ શકશો કે આ દરેક સબ્જેક્ટમાંથી કયા કયા સબ ટોપિક્સ પૂછવામાં આવે છે. બીજું એક, જો તમે ગેટ 2027 આપવા ઈચ્છતા હો તો એનું એપ્લિકેશન સ્ટાર્ટ થવાનું છે 27 ઓગસ્ટથી. 27 ઓગસ્ટ 2026 થી એપ્લિકેશન સ્ટાર્ટ થવાની છે. આઈ થિંક 2000 રૂપીઝ હોય છે એપ્લિકેશન ફી. પણ મારું રેકમેન્ડેશન એવું રહેશે કે તમે આ એટેમ્પ તો કરો જ એકવાર, બરાબર? તમને ગેટ એક્ઝામ આપવાથી એક આઈડિયા આવશે કે ભાઈ તમે ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો તમે ઓલ ઇન્ડિયા લેવલે કઈ જગ્યાએ ઊભા છો, બરાબર? તો હવે ફાઇનલ કે ભાઈ ગેટ એક્ઝામ તૈયારી કઈ રીતે શરૂ કરી શકાય. જો તમે અત્યારે કોલેજમાં હો તો કોલેજ સ્ટુડન્ટ્સ માટે હું તમને રેકમેન્ડ કરીશ કે દરેક સબ્જેક્ટની જે કંઈ પણ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક હોય, જેમાંથી તમે વાંચતા હો, લાઇબ્રેરીઝમાં અવેલેબલ હશે, એમાંથી દરેક સબ્જેક્ટની તૈયારી કરવાની ચાલુ કરો. એમાંથી પોતાની જો વાંચવાની સાથે સાથે પોતાની નોટ્સ પણ બનાવો, બરાબર? આવું હું કેમ કહું છું કે તમે જેટલું જાતે કરશો ને એટલી તમારામાં થિંકિંગ કેપેબિલિટી જનરેટ થશે કે ભાઈ હું જાતે કેટલું વિચારી શકું છું કોઈ એક પ્રોબ્લેમ ઉપર. પછી એ જ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુકમાં જે ન્યુમેરિકલ્સ આપેલા છે એ પણ તમે જાતે એટેમ્પ કરો સોલ્વ કરવા માટે. તો એનાથી તમારી એક સારી એવી હેબિટ ડેવલપ થશે ન્યુમેરિકલ સોલ્વિંગ માટેની. અને સાથે સાથે ગેટ એક્ઝામના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે એ પણ તમે સોલ્વ કરી શકો છો. આ પીવાયક્યુ માટે હું રેકમેન્ડ કરીશ કે મેડ ઇઝી પબ્લિકેશનની બુક આવે છે ગેટ પ્રીવિયસ યર સોલ્વડ ક્વેશ્ચન્સની, તો તમે આ પરચેસ કરી શકો છો. જો આ પરચેસ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બાય કરી શકશો. મારું સૌથી મોટું રેકમેન્ડેશન છે કે જો તમે અત્યારે કોલેજમાં હો તો ડાયરેક્ટલી કોર્સ બાય કરશો નહીં. કોર્સ બાય કરવાથી શું થશે કે તમને એકદમ સ્પૂન ફીડિંગની ટેવ પડી જશે. તમે પહેલાં થોડુંક 6 મહિના જેટલું સ્ટ્રગલ કરો જાતે, રેફરન્સ બુક્સમાંથી પ્રિપરેશન કરવાનો ટ્રાય કરો 6 મહિના 1 વર્ષ સુધી, અને એક પર્ટિક્યુલર લેવલ ઉપર તમે પહોંચી જશો રેફરન્સ બુક્સમાંથી સ્ટડી કર્યા પછી. એના પછી તમે એક કોર્સ બાય કરો તો એ તમારા માટે શું થશે, એક ટાઈપનું સ્ટેજ ક્રિએટ થઈ જશે રેફરન્સ બુક્સમાંથી એકવાર પ્રિપરેશન કરેલું હશે ત્યારે. આ કોના માટે છે રેકમેન્ડેશન? જે અત્યારે કોલેજ સ્ટુડન્ટ્સ છે, જે અત્યારે સેકન્ડ યર અથવા તો થર્ડ યરમાં સ્ટડી કરે છે, એ લોકો ડાયરેક્ટલી કોર્સ બાય કરવો જોઈએ નહીં. તમે અત્યારે થઈ શકે તો જાતે પ્રિપેર કરો એક્ઝામ માટે 1 વર્ષ સુધી, અને એના પછી તમે એક કોર્સ ખરીદશો તો વધારે ઇફેક્ટિવ રહેશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ રહ્યો છે. હું મારી પર્સનલ જર્ની જ્યારે કોઈ એક વિડીયોમાં શેર કરીશ ત્યારે તમને હું કહીશ કે આ મને કઈ રીતે હેલ્પફુલ થયું. તો ડાયરેક્ટલી કોર્સ પરચેસ ના કરશો, પણ જો તમે 4th યર અથવા તો પાસ આઉટ થઈ ચૂક્યા છો તો પછી તમે ડાયરેક્ટલી કોર્સ પરચેસ કરી શકો છો, કારણ કે તમારી જોડે હવે ટાઈમ ઓછો છે. તમારે ફટાફટ પ્રિપરેશન આગળ કરીને જોબમાં અથવા તો એમટેકમાં જ્યાં કંઈ પણ તમારે કરિયરમાં પહોંચવું છે એ જવાનું છે.
ત્યારે એ કેસમાં તમે કોર્સ બાય કરી શકો છો. અધરવાઇઝ કોલેજ સ્ટુડન્ટ્સ છે એમના માટે મારું રેકમેન્ડેશન છે કે હમણાં તમે 6 મહિના અથવા 1 વર્ષ સુધી ડાયરેક્ટલી કોર્સ પરચેસ કરશો. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ હતું. આ સિવાય પણ જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો, અથવા તમે મારા કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે એમાં પણ તમે મને અપ્રોચ કરી શકો છો. ઓકે, જલ્દી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.